हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સીસીઈ ની નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે। 5700 સીટો ઉપર ભરતી આવી રહી છે। ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરે ઘણી બધી ભરતીઓ સીસીઓ દ્વારા લેવામાં આવે છે। ગૌણ સેવા પસંદગી દ્વારા જે ભરતી લેવામાં આવે છે એનો જે સિલેબસ છે, જેમાં ગુજરાતી ભાષા 15 માર્કની, ઇંગ્લિશ 15 માર્ક પ્લેન પરીક્ષામાં, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 30 માર્ક, ગણિતના 30 માર્ક અને ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ અને રીઝનિંગના 60 માર્ક અને કુલ 150 માર્કનું પેપર બને છે અને 2 કલાકનો સમય આપવામાં આવે છે પ્લેન પરીક્ષામાં। તો આપણે ઓછા સમયમાં, માર્ચ મહિનામાં તો એક્ઝામ લઈ લેવાના છે, તો આપણે ઓછા સમયમાં આપણે આ ભણવાનો પ્રયત્ન કરશું, જેમાં આપણે ગુજરાતી 15 માર્ક છે અને ઇંગ્લિશ 15 માર્ક। તો આપણે હવે ધન્યધરા જે ગુજરાતની જે એપિસોડ ચાલુ છે એ સ્ટોપ નહીં કરી, પણ હવે મારો નેક્સ્ટ ટાઈમ આપણે ગુજરાતી ભાષા ઉપર લેક્ચર લેવાનો આપણે પ્રયત્ન કરશું કે ગુજરાતી ભાષામાં જે વિરુદ્ધાર્થી છે, સમાનાર્થી છે, અલંકાર છે, રૂઢિપ્રયોગ છે, કહેવતો છે, વાક્ય શુદ્ધિ છે, પછી કે અલગ અલગ બધા વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે, પછી એના સિવાય આપણે ઘણો તળપદા શબ્દો છે, તો બધું ભણવાનો આપણે પ્રયત્ન કરશું। અને આપણે ઓથેન્ટિક સોર્સ જેમ કે એનસીઈઆરટી અને જીસીઈઆરટી, એનસીઈઆરટી અને જીસીઈઆરટી ના ધોરણ 6 થી 12 માં જેટલું આપેલું છે, જો બોલ્યો હતા તમારા સામે, એ બધું આપણે ભણવાનો પ્રયત્ન કરશું અને એ વ્યવસ્થિત એવું ભણશું જેથી આપણે મેઇન્સમાં વાંધો નહીં આવે, એનું બર્ડન નહીં આવે। જેમ કે 15 માર્કનું જે ગુજરાતી પૂછવામાં આવે છે, જે અહીં એનું વેઇટેજ 10 માર્ક, 20 માર્ક છે એટલે 10 માર્ક એનું વેઇટેજ છે, એટલે અહીંથી 15 માર્ક અહીં આપણને બર્ડન હોય છે, એ અહીં ઉપયોગ થાય છે અને ગુજરાતી ભાષામાં અહીં ઉપયોગ થાય છે। ગ્રુપ એ મેઇન્સમાં લિખિતમાં, ગ્રુપ બી ની મેઇન્સમાં એમસીક્યુમાં આપણને ગુજરાતી ભાષા એવી ઉપયોગ થાય છે, તો તેને તેમાં આપણે ઉપયોગ કરીએ। તો આને આપણે વ્યવસ્થિત ભણવાનો પ્રયત્ન કરશું કે 15 માંથી આપણે 15 માર્ક લાવી શકીએ। આપણે બધું કવર કરશું YouTube ચેનલમાં, બરોબર। અને આપણે શરૂઆત જ ગુજરાતી ભાષાથી આપણે કરશું। પછી ઇંગ્લિશ છે, એના 15 માર્કમાં આપણે એન્ટોનિયમ, સિનોનિયમ, પછી એમાં અલગ અલગ જેટલા છે ટોપિકો, બરોબર, એ બધું આપણે આમાં પ્રયત્ન કરશું ઇંગ્લિશમાં। જે ઇંગ્લિશના 15 માર્ક એ તમને અહીં પણ કામ લાગશે, અહીં પણ કામ લાગશે। તો આપણે એવું જ ભણશું કે જેથી પ્રિલિમમાં વ્યવસ્થિત ભણ્યા તો આપણે મેઇન્સમાં એનો બર્ડન નહીં રહે, એનો ભાર નહીં રહે, ખાલી એકવાર વાંચશું તમને યાદ રહી જશે। બીજું કે વર્તમાન પ્રવાહ અને જનરલ અવેરનેસ એટલે સામાન્ય જ્ઞાનની બધું, તો એ એવડી જ ભણશું 30 માર્કે, બરોબર। તો 30 માર્કનું આપણે એવી રીતે ભણશું અહીં, તો એને આપણે અહીં પણ 30 માર્ક સ્કોર થાય છે અને અહીં પણ જનરલ અભ્યાસમાં પણ એનું ટાઈમ લાગશે, જેથી આપણે આના ઉપર કરંટ અફેર્સમાં પણ આપણે એટલો વધારે ફોકસ કરશું, જેથી 6 મહિનાનું મારું પરીક્ષા પૂછાય આનો પર હું લેક્ચર લેતો રહીશ કાયમ, બરોબર। એટલે કરંટ અફેર્સમાં પણ આપણે વાંધો નહીં આવે। જે કરંટ અફેર્સનો અહીંયા નહીં વાંધો, અહીંયા કરશો તો એવું અહીં તમને ગ્રુપ બી માં કામ લાગશે અને જનરલ અભ્યાસમાં કામ લાગશે। એટલે તમારું બર્ડન આ 60 માર્કનું તમે જે ભણશો ને, તમને ગ્રુપ બી માં કામ લાગશે, ગ્રુપ એ માં કામ લાગશે। એટલે પ્રિલિમ પરીક્ષા ઉપર આપણે એવો ભાર દઈશું અને આપણે યુટ્યુબમાં એવું જ ભણવાનો પ્રયત્ન કરશું। કાલથી આપણે જીસીઆરટી, એનસીઆરટી ના બધા ટોપિકો 6 થી 12 માં ઇંગ્લિશ, ગુજરાતી, ઇંગ્લિશ આ બધું આપણે ભણવાનો પ્રયત્ન કરશું, જેથી બીજામાં આપણને એનું બર્ડન નહીં રહે। જનરલ અવેરનેસનો જો આ કેમ લાગશે, આ ટોપિક એનો જ કહેવાય, આ એનો જ કહેવાય। જનરલ અવેરનેસનું સામાન્ય જ્ઞાન બધું અલગ અલગ ટોપિક છે, એ બધા તમને કેમ લાગશે। પછી ગણિત ઉપર આપણે ભાર દઈશું, રીઝનિંગ ઉપર હતી એના અમુક ટોપિકો આપણે લઈશું વિડીયો,
આપણે 150 માર્કનું કમ્પ્લીટ ભણવાનો પ્રયત્ન કરશું, જેથી તમને વાંધો નહીં આવે પ્રિલિમ પરીક્ષામાં. એટલે આપણી યુટ્યુબ ચેનલમાં આપણે એવું ભણવાનો પ્રયત્ન કરશું કે તમને પ્રિલિમ પરીક્ષા ઓછા સમયમાં તમારો ટાઈમ બગડે નહીં, એ રીતે આપણે ભણવાનો પ્રયત્ન કરશું, જેથી તમારા આજુબાજુમાં જે સીસીની તૈયારી કરતા હોય કે ગવર્મેન્ટ એક્ઝામની કોઈ પણની પીએસઆઈની કોઈ પણની, એના માટે આપણને ઉપયોગી જ રહેશે, તમને હેલ્પફુલ જ થશે. તો તમે જોડાઈ જાઓ મારા યુટ્યુબ ચેનલમાં, અને આપણે બધા ટોપિકો એવો પ્રયત્ન કરશું ભણવાના, બરોબર. કારણ ગુજરાતીથી આપણે શબ્દો ભંડોળથી પહેલી શરૂઆત કરશું કે જે જીસીઆરટી એનસીઆરટી બુક છે એમાંથી આ બધું આપણે આવડી લઈશું, કંઈ જ નહીં બાકી રાખી, કે જેથી તમને મજા આવશે. કે રિવિઝન કરાવશું, પછી ને આપણે હવે મોક ટેસ્ટ લઈશું. મેં તમને છઠ્ઠા ધોરણનું કમ્પ્લીટ કરી નાખ્યા શબ્દો ભંડોળ, પછી આપણે એના એમસીક્યુ સિરીઝ જ લઈશું યુટ્યુબમાં જ, જેથી આપણું ટેલિગ્રામ ચેનલ એમાં તમે જોડાઈજો, જેમાં અવારનવાર હું તમને એવી મોક ટેસ્ટો બનાવતો રહીશ, જેથી તમને એમાં હેલ્પફુલ થાય છે અને તમને મજા આવશે, તમને ખૂબ ઉપયોગી બનશે. અને આપણે બધો અભ્યાસક્રમ ઓછા સમયમાં 150 માર્કનો અભ્યાસક્રમ આપણે પૂરો કરવાનો પ્રયત્ન કરશું, અને તમને ભણવાની પણ મજા આવશે. જેથી મારા યુટ્યુબ ચેનલમાં જોડાવજો, લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો, અને બીજા નવા વિદ્યાર્થીઓ જે શિષ્યની તૈયારી કરતા હશે તેને પણ આમાં જોડાવાનું કહેજો. જય હિન્દ, જય ભારત.